શું કરો? ફ્રૂટ ખાઉં. હું ફ્રૂટ ખાઉં. કયું ફ્રૂટ? આ ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટ. આપણે તો ગાઈસ પહેલી વાર જ ખાધું આ ડ્રેગન ફ્રૂટ. તમે કેટલી વાર ખાધું? પહેલી વાર જ ખાધું. બરોબર. તે સ્વાદ કેવો આવો? ઠીક ઠીક. ઠીક ઠીક આવો. આમ ભાવ ખરા? નહીં ભાવતું? તો ગાઈસ આજે તો ઈવન પપ્પા જતા ત્યાં ડ્રેગન ફ્રૂટ ને બધું લાયા હતા. ખાસા બધા ફ્રૂટ લાયા, સફરજન ને દાડમ ને મોસંબી ને બધું લાયા. આ ઈવન પપ્પાની મમ્મી ઈવન માટે બહુ જોરદાર કરી. ખરેખર જ્યારે દવાખાનામાં હતા નહીં રહ્યા તો આની સિવાય તો ઈવને મેં જોઈ લીધું કે એક બાપ હોય ને એક દીકરી માટે જેટલું કરે ને એ મેં 5-6 દિવસની અંદર જોઈ લીધું. મેં શું કહેવું, તમારે તો ભોન નહીં હોય પણ ખાસ એટલું બધું. અને મા બાપનો સહયોગ હોવો બહુ જરૂરી છે, કેમ કે મા બાપ એવા છે ને કે આપણને કોઈ પણ જાતની તકલીફ નહીં આપતા. શું કહેવું, બહુ સેવાઓ કરી તમારી. તો દરેકના મા બાપ આવું કોઈ દવાખાનું બધું આવે ને તો સેવાઓ તો પીરત પહેલાં ઊભા થઈ ગયો.